करते श्री राम नूतन श्री राम प्रगति। સૌપ્રથમ તરગાજરડા ગામે એક નૂતન શાળા વિદ્યાર્થીઓને અર્પણ થઈ એ પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરું છું। આ સાત્વિક પ્રસંગે પ્રતિવર્ષ પૂજ્યપાદ સીતારામ બાપુ અચૂક આવે જ છે, એમને પ્રણામ કરું છું। આ વખતે આપણા રાજ્યમાં કૃષિ મંત્રી અને વ્યક્તિગત કહું તો આપણા છે જીતુભાઈ સમય કાઢીને આવ્યા છે, એનો એક હર્ષ વ્યક્ત કરું છું। એમનું આરોગ્યમય જીવન અને એ શિક્ષક બની જ રહે એવી પ્રાર્થના સાથે વંદન કરું છું। જે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અપાય, હું જાણું છું દિગુ બાપુની વેદના કે આખા રાજ્યમાંથી આટલા શિક્ષકોને પસંદ કરવા એની ઘણી મુશ્કેલીઓ હશે, પરંતુ સારી રીતે પાર પડે છે અને આપ સૌને હું નમન કરું છું। આપ સમાજ સરકાર જેવી અપેક્ષા રાખે છે એના કરતાં વિશેષ આપ આપનો ફરજ અદા કરો એવું આપને બળ મળે। પાઠ્યપુસ્તક બાપુએ જેમ પુસ્તકોની વાત કરી, જીતુભાઈએ એમના જીવન કાર્યના કેન્દ્રમાં વધારે બાળકો છે, હજી પણ એ બાળકો તરફ વિદ્યાર્થીઓ તરફ એમની રુચિ સતત દાખવી રહ્યા છે। એવા સમયે આપણે શિક્ષકો સ્કૂલમાં તો જે ભણાવવાનું હોય છે તે ભણાવવું જ રહ્યું, સરકાર જે પાઠ્યક્રમ નક્કી કરે ક્રમ તે અથવા તો સરકાર દ્વારા ગઠિત પાઠ્યપુસ્તક સમિતિ એ જે નક્કી કરે તે એ બધું તો કરવાનું જ છે, પણ મારે શિક્ષકોને એક તમારા મહિલા એક શિક્ષક તરીકે મારે એટલું જ કહેવું છે કે આપણી પાસે વણ નોંધાયેલી 5 શાળાઓ છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, સમાજનો કોઈ હસ્તક્ષેપ નથી, કેવલ અને કેવલ એ ઈશ્વર નિર્મિત 5 શાળાઓ છે। એ શાળાઓમાં મારીને તમારે કામ કરવું જોઈએ। આ શાળાઓ ચૂકાઈ ન થાય। બીજી બધી સ્કૂલો, ધારો કે અમારા ગામની આ સ્કૂલ નવી બની, ગામનો આગ્રહ સરકારશ્રીએ મદદ કરી, જેમાં ફરજમાં આવતું હતું બધું કર્યું અને આજે સ્કૂલ વિદ્યાર્થીઓને અર્પણ થઈ। પણ એ 5 શાળાઓનું મારે તમારે ધ્યાન રાખવું પડશે, અને એક છે પૃથ્વી શાળા, બીજી છે આકાશ શાળા, ત્રીજી છે પાણી શાળા, ચોથી છે વાયુ શાળા અને 5મી છે અગ્નિ શાળા। આ 5 મહાભૂતોની છે। સાહેબ, કોઈ પણ શિક્ષક, સારા શિક્ષકો સ્કૂલમાંથી ભણાવીને જાય ત્યારે એ સ્કૂલોથી વિલગ નથી થતા, એ સ્કૂલને પોતાની સાથે લઈને જ પાછા ઘરે જતા હોય, અને ઘરેથી પાછા શાળામાં આવે ત્યારે સ્કૂલને લઈને જ આવતો હોય। એટલી આત્મીયતા એમની સ્કૂલ તરફ, એમના વિદ્યાર્થીઓ તરફ હોય છે, હોવી જોઈએ। પરંતુ આ 5 શાળાઓ તરફ આપણે ધ્યાન રાખવું પડશે। અને જીતુભાઈની હાજરીમાં એટલા માટે કે આપણો જણ એક વખત શિક્ષણ મંત્રી હતો ત્યારે ઋષિ ચેર ઉપર બેઠો હતો અને આજે કૃષિ ચેર ઉપર લોક, એટલે આ વ્યક્તિને એટલા માટે આજે ઉપાસથી મારો રાજીપો વ્યક્ત કરું કે ઋષિ અને કૃષિ વચ્ચેનો સેતુ કેમ થઈ શકે। કૃષિકાર તો પોતે જન્મજાત છે, ખેતી કરે છે। શિક્ષણ પ્રત્યે એ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમના કાર્યથી હું પણ વાકેફ છું કે એને હમણાં જ આખી નોંધ આપી કે એ આપવી જરૂરી હતી
કે એમના આટલા કાર્યો કરે. મારી પાસે પણ ઘણા આવે. આપણું રાજ્યની સરકાર નક્કી થાય, કેબિનેટ નક્કી થાય, સ્વાભાવિક મારી પાસે જુદા જુદા ક્ષેત્રના ઘણા માણસો આવે કે આ મંત્રીશ્રીને બાપુ તમે આ ભલામણ કરો તો થઈ જાય. મેં કીધું એમને આખા રાજ્યની સેવા કરવા દો. એક વ્યક્તિગત સેવા મધ્યને મુક્ત કરો અને નાખો. હું કહું તો કોણ ના પાડે, પણ હું હનુમાનજીને કહી દઉં એટલે એ પછી એને પ્રેરણા હનુમાન વાઘાણીને પ્રેરણા કરે અને પછી જીતુભાઈ કામે લાગે એ મારા માટે સરળ બને. પણ આ લોકોને આખા રાજ્યની સેવા કરવાની, રાજ્ય થ્રુ રાષ્ટ્રની સેવા કરવાની, રાષ્ટ્ર થ્રુ વસુધૈવ કુટુંબકમ આખા જગત સુધી. અને એવા કુશળ વહીવટકર્તાઓ આપણી પાસે છે. હું બહુ રાજીપો વ્યક્ત કરું કે સોમનાથ 1000 વર્ષ પછીની આપણી ગૌરવ ગાથા એનું ઉજવણું થાય અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી એના માટે ખાસ સમય લઈને આવે અને એ બધો જ કાર્યક્રમની જિમ્મેવારી આપણા જીતુભાઈને સોંપવામાં આવે. અને એમનો પત્ર પણ આવ્યો કે બાપુ કાંઈક કહેજો. અને એ બહુ સારું. હું આમ જોયા કરું, અખબારોથી જાણું, ટીવી બીવી તો બહુ જોઉં નહીં, એટલો મારી પાસે સમય ન હોય, સ્વભાવ પણ. પણ મારે શું છે, કાલે અમે બેઠા હતા ત્યારે કોઈ કંઈક કહ્યું કે એ આઈનો બહુ જમાનો છે, વિજ્ઞાનનો છે. અને ગાંધીજીએ કહેલું કે સંવેદનાહીન વિજ્ઞાન સામાજિક પાપ છે. સંવેદના હોવી જોઈએ. વિજ્ઞાન કેવળ બૌદ્ધિક ન હોવું જોઈએ, આર્થિક. અને એની જરૂર એટલા બધા વિજ્ઞાનિકો બધા વાત કરતા હતા વિદ્યાર્થીઓ કે એ આઈનો જમાનો છે. એ કહ્યું ભાઈ અમારે ભાઈ બેઠા હતા, પહેલાં પણ કહેતો કે મને એ આઈમાં કાંઈ ખબર પડતી નથી, મને આઈએ એમાં આઈએ હું તો સ્વીકારનો માણસ છું. તમે આવો અને ચિત્રકૂટમાં તમે આવો છો તો આવો, આપણે એક નવો અભ્યાસક્રમ નક્કી કરીએ, આધ્યાત્મિક અભ્યાસક્રમ. આપ ભગવદ્ ગીતા આપો છો, કેટલી મોટી વાત છે. ભગવદ્ ગીતા ધર્મ ગ્રંથ નથી. ભગવદ્ ગીતા ત્રિભુવનીય ગ્રંથ છે. અને એની સામે કોને વાંધો હોય છે? આપણે ત્યાં બહુ વહેલું કામ થયું આપના કાળમાં. હરિયાણામાં અમારો એક સાધુ જ્ઞાનાનંદજી બેઠા છે, ગીતા મનીષી. એને બાપુ સ્કૂલમાં ઘર પહોંચાડ્યું. અમે ચિત્રકૂટમાંથી એક નાનું પેલી બનાવી છે, એમાં નાનું એવું રામચરિત માનસ અને એનો હોય તો ભૂસુંડી રામાયણ કે હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતા. અમારી પાસે જેટલા બાળકો આવે એને અમે એના બેગમાં નાખી, તમે વાંચો નહીં તો વાંચો નહીં, તમારી સાથે રાખજો, એ તમને બળ આપશે, બહુ શક્તિ આપશે. તો એવું કામ જેમણે આપણા ગુજરાત રાજ્યમાં કર્યું એનું એક સાધુ તરીકે બહુ જ હર્ષ વ્યક્ત કરું. આવો હવે 5 આધ્યાત્મિક શાળાઓ ખોલી. પહેલી શાળા આકાશ. આકાશને હું આનંદ શાળા કહું. એ આનંદ શાળા. આકાશ હજી ગામડામાં આકાશ દેખાય છે. આ ખાનગી શ્લોકો, પ્રાઇવેટ સ્કૂલો અથવા તો નગરની ભીડ, આ વ્યસ્તતા, આ મોટી ઇમારતો, એમાં આકાશની સ્કૂલ બંધ થવા માંડી. આકાશ મારો શિક્ષક આકાશ શાળાનો આચાર્ય બન્યો અને પોતાના બાળકને 1-2 પિરિયડ ઓછા થાય તો વાંધો નથી, એ બધા વિષય છે, આ વિશ્વાસ છે, ઇતિહાસ તો બધો વિષય છે, સબ્જેક્ટ છે, એ ભણાવવાના. આપણે આપણું કર્તવ્ય, પણ આકાશ છે સાહેબ, તૂટી નથી પડતું આપણા ઉપર. એક ભરોસા એ આકાશ બાળકોને દેખાડવું જોઈએ. અને એ આનંદ શાળા મેં બહુ કહ્યું છે. હું ગામડામાં અહીંયા હતો, મહુવા હતો, ત્યારે મોટે ભાગે મારો ખાટલો આંગણામાં રાખીને આકાશની નીચે સૂતું, કારણ કે આકાશ આપણને ઉદાર બનાવે. આકાશ આપણને ચમકતા બતાવે છે અને કહે કે ક્યારેક ચમકતા ચમકતા ખરી જવાય ને તો એ જીવનની સાર્થકતા સમજજો, લોકો તમને જોઈ અને રાજી થશે. એટલે આપણે આપણું શિક્ષણ વિભાગ, આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણી વિદ્યા પદ્ધતિ આકાશ શાળા, એને આકાશ દેખાડો, એને
આપણો સવો ભગત બરાબર કહ્યું કે પૃથ્વી પર બહુ રમ્યા, પણ એ સાધુઓ હવે ગગન ગઢમાં રમવા ગયા. હવે આકાશ જેને કોઈ સીમા નથી, એની કોઈ મર્યાદા નથી. તો એક તો આપણે આકાશ શાળા ખોલીએ, બીજી પાણી શાળા. પાણી આપણો પ્રાણ છે. આ વખતે વર્ષા સારી થઈ, થોડુંક નુકસાન પણ થયું, સરકારે પોતાની રીતે ફરજો પણ બજાવી, પણ જેટલું બને એટલું પાણીનો સંગ્રહ થાય. ચેકડેમો થયા, આપણે ઘણી યોજનાઓ આપણે ત્યાં આવી, એના ફળો આપણે પણ પાણી એ પ્રાણશાળા છે, આકાશ આનંદ શાળા છે. તો પાણીનો સંગ્રહ, પાણીનો બચાવ, પાણીની પૂજા. આજે સંક્રાંતિને દિવસે ઉપર સૂર્ય એની વંદના અને નીચે પ્રયાગમાં જળમાં ડૂબકી મારવાની વંદના. આ સુરતથી તીર્થ સુધી, સુરતથી સરિતા સુધીની આપણી રેન્જ છે. આજનો દિવસ સરિતાથી લઈને સુરત સુધી આપણી આ રેન્જ છે. તો પાણી એ આપણી પ્રાણશાળા છે. ગામના ખેડૂતો પણ પાણીનું જતન કરે, પાણી બગડવા ન દે. પાણી વિજ્ઞાન માટે H2O છે, આપણા માટે જીવન છે. અને જળ જીવન એવા શબ્દો બોલાતા હોય. આપણા બાળકોને જ્યાં પાણી હોય ત્યાં લઈ જઈએ, નદી વહેતી હોય એ દેખાડીએ, સમુદ્રને કિનારે સાચવીને, સમુદ્રથી દૂર રાખીને રહીએ. છોકરા આગળ હોય, શિક્ષક પાછળ હોય એવો પ્રવાસ ન કરાય. અમે તો ઓલા વયા જાય ને આપણે એવોર્ડ લેવા માટે એવું ન થતું. મારું નીતિનભાઈ કાલે, એ પણ એક અધ્યાપક છે, એ કાલે બહુ સરસ વાત કરતા હતા. એક શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે આ સિક્કો છે એ આ કેમિકલ્સમાં, આ કોઈ રસાયણ હશે એમાં હું નાખી દઉં તો એ ઓગળી જાય કે ન ઓગળે. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તમે બતાવો. એક શિક્ષકે કહ્યું કે ન ઓગળે. રાજી થઈને શિક્ષક ન ઓગળે, બરાબર સાચું. પણ કે આની પાછળ તારી બુદ્ધિ કેમ કરે કે તમારો હતો ને એટલે ઓગળી ગયો, અમારો હોત તો ક્યારનો ઓગળી ગયો. આવું ન થાય. દરિયાથી બાળકોને આગળ દૂર રાખવું અને એને પ્રાણ પાઠશાળામાં ભણતા શીખવું. એ પ્રાણ પાઠશાળા. ત્રીજી પાઠશાળા વાયુ પાઠશાળા. એને વ્યાયામ કરતા કરીએ. વાયુને પ્રાણ સાથે સંબંધ છે. અપાન, વ્યાન, ઉદાન, સમાના, રેચક, પૂરક, કુંભજ, આ બધાને આપણે યોગા પણ આપણા અનેક યોગીઓએ યોગા માટે બહુ જ પ્રયત્નો કર્યા અને છેલ્લે આપણા યશસ્વી વડાપ્રધાને તો યોગને વૈશ્વિક સન્માન આપ્યું. અને જૂન કે કઈ પહેલી તારીખે એ આખા જગતમાં. એટલે આપણી પાસે વાયુ છે, એને આપણે એક આધ્યાત્મિક રૂપે વ્યાયામ શાળામાં પરિવર્તિત કરીએ. બાળકોને થોડીક એવી આપણે કસરતો થાય છે, પીઠીના દાવ થાય છે, લેઝિમ થાય છે, બધું થતું હશે, પણ મૂળ જે આપણી સભ્યતા છે વાયુમાં આપણે વ્યાયામ શાળા ખોલીએ. ચોથી સ્કૂલ આપણે ખોલવી જોઈએ પાવક. પાન કરે અવલા કહી જગ કાલ ન ખાય. તુલસીદાસજી કહે કાળ નહીં પાવક જાય. પાવક માટે અગ્નિથી મળતી ઉર્જા. ઓશો એમ કહેતા કે એક ચિંગારી આખા જગતને ભસ્મ કરી શકે અને એક બીજ આખા જગતને સસ્ય શામલા કરી શકે. તો આપણે વાયુ શાળા પણ ખોલવી જોઈએ, પાવક શાળા ખોલવી જોઈએ જે અગ્નિ છે. પૃથ્વી શાળા એ આપણી પાઠશાળા છે. પૃથ્વીને પાઠશાળાનું નામ આપી અને એક પાંચમી શાળા કે આપણા બાળકો પૃથ્વીને સાથે જોડાયેલા રહે. પાંડુરંગ દાદાએ બધાને બહુ શીખવું. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. આવા શ્લોકો સ્કૂલમાં ભણાવવા, એમાં કોઈ ધર્મનું ઉલ્લંઘન નથી. આ સર્વ ધર્મની વાત છે, આખા વિશ્વની વાત છે. એમાં શિક્ષકોએ અભય રહો, નિર્ભય. શિક્ષક અભય હોવો જોઈએ, બીતો ન હોવો જોઈએ. અધિકારીઓથી પણ બહુ બીવું નહીં.
કારણ કે એ બીજાથી બીતા હોય છે. હવે ત્રિકોણની આગળ હું બીનું ભૂલે એ બીજા ઉપર તો એ વળી એના ઉપર નથી બીતા હોય, એ વળી એના ઉપર નથી. સાહેબે કહ્યું કે 51% સ્પર્ધા ચાલે અને 51 હોય તોય વાંધો નહીં. હું તો શિક્ષકના નાતે આપ પણ બાપુ હું તો 51 માંથી તમને રાહત 35% પાસ છો. 30% સ્પર્ધા ઓછી થઈ જાય તો મોરારી બાપુનો શિક્ષક અંદર બેઠેલો એ તમને પાસ કરી દે. જોવા હોય તો 5 કૃપા ગુણ નાખીને 40 કરી નાખી દે. પણ પીવાનું શું કામ? અને ડરીએ છીએ એટલા માટે કે આપણામાં કંઈક સત્ય તૂટે છે. જેની પાસે સત્ય હશે તે ગીતાનો અભયમ સત્ય સંશોધ્ય એ અભય ઉભો રહેશે. તો અભય એ બહુ જ જરૂર. અમારે વનનાથ બાપુ જુનાગઢ વાળા છે, એ આવે ત્યારે વાતો કરે એના અનુભવ. એને અમે થોડા સમય પહેલા તરગાજડ આવ્યા ત્યારે કહેતો કે મારો એક મિત્ર છે બાપુ અનુભવ, એમ કહેતો કે આપણી અંગત વાતો અંગત વ્યક્તિને પણ ન કરવી. નહીંતર આપણે શું કહીએ બાપુ કે અંગત વાત તો તમે અંગત છો બાપુ એટલે પણ એ માણસે સરસ વાત કે અંગત વાત અંગત વ્યક્તિને પણ ન કહેવી, કારણ કે એને પાછા ઘણા અંગત હોય પછી કે વાયર થાય સાહેબ. એટલે ડરવાની જરૂર નથી સાહેબ. તમારી નીતિ, તમારું સત્ય, તમારો પ્રેમ અને તમારી કરુણાને આંચ આવે એવું કોઈ દબાણ આવે તો રાજીનામું આપી દે. શિક્ષક આવે એમાં શ્રેષ્ઠ શિક્ષકોની જ્યારે વંદના થાય છે ત્યારે આવી અપેક્ષા આખો સમાજ આ ભાવ આજના સંક્રાંતિના પરમ દિવસે આકાશમાં આનંદ શાળા ખોલીએ, પૃથ્વીમાં પાઠશાળા ખોલીએ, પાણીમાં પ્રાણશાળા ખોલીએ, વાયુમાં વ્યાયામ શાળા ખોલીએ અને પાવકમાં અગ્નિ વગર પવિત્રતાની પાવન શાળા ખોલીએ. આપણા શિક્ષણના અભ્યાસક્રમની સાથે સાથે આને આપણે ભણી લઈએ. આ ઉપદેશ નથી તમારા માયલો એક હું શિક્ષક છું. મેં ઘણી વખત કહ્યું, પાછું દોહરાવું છું કે હજી જ હું શિક્ષક છું, શિક્ષક જ રહેવાનો છું. ફરક એટલું મારા ક્લાસની સંખ્યા વધી ગઈ છે. હજી શિક્ષક હું જે રીતે વ્યાસપીઠ ઉપર પ્રયોગો કરું છું એ શિક્ષકનો સ્વભાવ કરાવે છે. નહીંતર વ્યાસપીઠ ઉપર બેઠેલો મારું એ અમુક રીતે પેલું ન કરી શકે. હમણાં મેં પ્રયોગ કરાવ્યો છે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા આવું બધું કરાવું છું. એ તમારા માયલાનો એક શિક્ષકનો સ્વભાવ કરે છે. શિક્ષકનો પ્રભાવ ખૂબ વધે પણ શિક્ષકનો મૂળ સ્વભાવ જરાય ન ઘટે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌ આવતા રહેજો. અને દીગુ બાપુ આપની આખી કમિટી આમાં કાંઈ વિશેષ અમારે કરવા જેવું હોય તોય અમને કહેતા રહેજો. અમારી મર્યાદાપૂર્વક અમારા મહુવા તાલુકા મહુવા નગરપાલિકાના શિક્ષકો કાલે મારી પાસે આવ્યા કે બાપુ અમને આમાં પ્રવેશ નથી મળતો, કારણ કે રજાનો દિવસ છે એટલે આજે તો અમે આવશું પણ નગરપાલિકા શિક્ષણ સમિતિ જે હોય એના જે શાસનાધિકારી હોય એ સ્વાભાવિક ચાલુ દિવસ હોય તો એમાં શિક્ષણ બગડે એટલે તો એના નિયમ પ્રમાણે. પણ મેં કહ્યું કે મને નંબર આપો તો હું શાસનાધિકારી સાહેબને વિનંતી કરું કે હું તમને આમંત્રણ આપું. શાસનાધિકારી સાહેબ તમે આવો, તમારા શિક્ષકોને લાવો. અહીંયા 2 કલાક આવશે ને તો કાંઈ શિક્ષણ બગડી જાય એવું નથી. અહીંયા હાજરી આપશે તો કાંઈક સુધરશે, બગડશે કાંઈ નહીં. એટલે આપ લઈને આવો. અને આવતી સાલ તો હું મહુવા શિક્ષક સંઘને પણ પહોંચો આપો કે એ લોકોને આમંત્રણ આપો. એટલે હા હા બધાય આવો. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌ અહીંયા આવો છો મારું રાજીપો છે. આજે જીતુભાઈ આવ્યા, કોઈને કોઈ મહાનુભાવ આવે કે જેને આવી વસ્તુમાં આત્મીયતા, એવા માણસો અહીં આવે જેને આત્મીયતા બોલીને વયા જાય એને અમારે કાંઈ કામ કશું કામ નથી, કાંઈ કશું નથી. પણ જે આમાં આટલું કામ કરે છે એને એટલા માટે મેં એમના વખાણ કરવા માટે એમને ન ગમે, સ્વાભાવિક છે. પણ
એક વખત ઋષિ પદ પર બેઠેલો આ માણસ શિક્ષણ મંત્રી હતો અને આજે કૃષિ પદ પર માણસ એની પાસે આપણે આપણી યોગ્ય વાતો રજૂ કરી શકીએ.